અત્યારે એક જગ્યા એવા છે જ્યાં માત્ર 50 રૂપિયામાં ફિક્સ થાળી જમાડે છે, જેની અંદર શાક, રોટલી, દાળ ભાત બધું જ હોય છે। આ સબ્જી ફિક્સ હોય, આલુ મટરની એક સબ્જી અલગ હોય રોજ। ચણા દૂધી यहाँ કોબીજ બટાકા છે, રીંગણા બટાકા છે, રોજ અલગ અલગ હોય। અચ્છા, ચણા દૂધી, હા, મગની દાળ એ ફિક્સ છે। આ બંને દાળ રોજ ફિક્સ રહે છે। મગની દાળ ને તુવેરની દાળ। હા, આ જગ્યાએ જ્યારે આવ્યા ને ત્યારે દીપુભાઈ પહેલાં કહી દીધું હતું કે આ એવા વ્યક્તિ કે નાના માણસને, આ ભાઈને થોડીક હેલ્પ પણ થઈ જશે, અને જે લોકો આ વિસ્તારમાં રહેતા હોય, અફોર્ડ ના કરી શકતા હોય જાજુ, રિઝનેબલ પ્રાઇસમાં પેટ ભરવા માટે સારું ફૂડ જમવું હોય, બીજા આચર કુચર કાંઈ કચરા ખાવા એના કરતાં આ બેસ્ટ લોકેશન છે। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અમદાવાદમાં। મારી સાથે દીપુભાઈ જોડાણા છે। અત્યારે એક જગ્યા એવા છે જ્યાં માત્ર 50 રૂપિયામાં ફિક્સ થાળી જમાડે છે, પણ અમદાવાદ જેવા સિટીમાં તમને 40-50 રૂપિયાનું વડાપાઉં પણ મળશે। ત્યાં આ લોકો પેટ ભરીને જમાડે છે, જેની અંદર શાક, રોટલી, દાળ ભાત બધું જ હોય છે। ખાલી ફરક એટલો છે કે સામાન્ય માણસ બેસીને અહીંયા જમતો હોય છે, રોડ સાઈડ આ જગ્યા છે। વધુ માહિતી દીપુભાઈ જણાવશે। દીપુભાઈ, કયો વિસ્તાર છે આ? વિસ્તાર આશ્રમ રોડ પાલડી વિસ્તાર કહેવાય। એમાં એલિસ બ્રિજ છે, એલિસ બ્રિજ પોલીસ ચોકીની સામે MJ લાઇબ્રેરી છે। MJ લાઇબ્રેરીની બાજુમાં અહીંયા ભાઈ પેડલ લારી લઈને એમાં તમને 50 રૂપિયામાં 5 રોટલી, દાળ, ભાત અને 2 ટાઈપના શાક એ તમને જમાડે। આજની તારીખમાં આપણે ચીઝ વડાપાઉં ખાઈએ ને તો એ 60-70 રૂપિયાનો આવતો હોય, 50-60 રૂપિયા, અને અહીંયા 50 રૂપિયામાં નોર્મલી તમને જમવાનું પેટ ભરીને મળી જાય। ટૂંકમાં એવું નહીં કહું કે બહુ જોરદાર જગ્યા છે, ટૂંકમાં ભૂખ લાગી હોય ને માણસને, નાના બધું બહુ સારું અને અહીંયા બધા શું આજુબાજુમાં જોબ વર્ક છે, એટલે ટિફિન બિફિન ના લાયા હોય તો 50 રૂપિયામાં પેટ ભરીને ગરમ જમવા મળી શકે। એમાંય 2 દાળ છે, એક મગની દાળ છે અને તુવેરની દાળ છે, તમારે જે જોતી હોય રાઈસ અને સબ્જી 2 આપશે પાછી, અને 5 રોટલી ને દાળ ભાત, એટલે માણસનું પેટ ભરાઈ જ જાય। જી જી જી। ચાલો હવે બતાવીએ થાળી બનાવીને અને પછી તમને ટેસ્ટ કરીને જણાવીએ। ચાલો શરૂ કરીએ। જો અહીંયા કાકા છે ને કન્ટિન્યુ રોટલી બનાવી રાખે છે, અને આ જગ્યાએ ભાઈ શેકે રાખે છે, અને અહીંયા 50 રૂપિયામાં કઈ કઈ સબ્જી છે રેગ્યુલર ફરે રાખે કે અલગ અલગ હોય છે કે? અલગ અલગ હોય। આ સબ્જી ફિક્સ હોય, આલુ મટરની એક સબ્જી અલગ હોય રોજ। આ કઈ છે? આલુ વટાણા છે, રેગ્યુલર હોય છે। હા, ચણા દૂધી यहाँ કોબીજ બટાકા છે, રીંગણા બટાકા છે, રોજ અલગ અલગ હોય। અચ્છા, ચણા દૂધી, હા, મગની દાળ એ ફિક્સ છે। આ બંને દાળ રોજ ફિક્સ રહે છે। મગની દાળ ને તુવેરની દાળ। હા, ઓકે, ના તુવેરની દાળ હા, આ રેગ્યુલર રહે છે, ખાલી એક સબ્જી અલગ હોય। બરાબર। આજે આ બધું ચેન્જ થઈ જાય। દિવસે આલુ મટર હોય તો આજે સૂકી ભાજી બટાકાની, જે કોઈ બી સૂકી સબ્જી, કभी કોબીજ બટાકા है, આલુ મટર वो सब अलग अलग હોય। ટાઈમિંગ છે સવારથી 10:30 થી રાત્રે 10। હા, અને સાંજે 6:30 વાગે કન્ટિન્યુ ચાલુ જ હોય? ચાલુ જ હોય। ઓકે, આવી ગયા ભાત, આ 5 રોટલી। ઓકે, આ ફિક્સ થાળી છે આટલી? હા, 50 में ફિક્સ। ઓકે, ઇન્સ્ટાગ્રામ ઉપર eat&try_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે। સૌથી પહેલાં રીલ શૂટ કરતા હોય તો એ કામ પતી ગયું છે, એક બાઇટ ચખાઈ ગયું છે। હવે ટેસ્ટ કરીએ દીપુભાઈ। રોટલી એકદમ ગરમ ગરમ છે। રોટલી ત્યાં કન્ટિન્યુઅસ બનતી રહેતી। હા, ટેસ્ટ છે ને એકદમ માઇલ્ડ છે, જાજુ ગરમ મસાલા, તેલવાળું બહુ એવું કાંઈ જ નથી। આ જગ્યાએ જ્યારે આવ્યા ને ત્યારે દીપુભાઈ પહેલાં કહી દીધું હતું કે આ એવા વ્યક્તિ કે નાના માણસને, આ ભાઈને થોડીક હેલ્પ પણ થઈ જશે, અને જે લોકો આ વિસ્તારમાં રહેતા હોય, અફોર્ડ ના કરી શકતા હોય જાજુ, અને રિઝનેબલ પ્રાઇસમાં પેટ ભરવા માટે સારું ફૂડ જમવું હોય, બીજા આચર કુચર કાંઈ કચરા ખાવા એના કરતાં આ બેસ્ટ લોકેશન છે। અને આ હું ઓપનલી અત્યારે કહી દઉં કે 50 રૂપિયા જે ફિક્સ થાળી છે ને એના પૈસા મેં દઈને હું જમ્યો છું, પણ જ્યારે એમની ખબર પડી કે છાશ છે અહીંયા, એક ગ્લાસ છાશ છે ને એ ક્વોલિટીવાળી છાશ છે, આ ગ્લાસના 10 રૂપિયા છે। આપણે બારે કોઈ બી જગ્યાએ જોઈએ ને નાસ્તામાં તો ડિસ્પોઝેબલ ગ્લાસ હોય, એ નાનો હોય અને મોટો ગ્લાસ છે, અને એ પતલી છાશ હોય, અને અમૂલની થેલી પર। હા, અને સાહેબ આના પૈસા ન લીધા, બોલો ના લીધા। આ જો બીજું અહીંયા શું બાજુમાં નજીકમાં જ અહીંયા VS હોસ્પિટલ છે, એટલે ત્યાં બહુ બધા પેશન્ટના દર્દીઓ આવતા હોય છે બધા, અને સગા સંબંધીઓ આવતા હોય, તો એ લોકો બી પૂછતા આવે ને તો અહીંયા આવીને જમતા હોય છે। ઓકે, નાનો માણસ હોય ને એનું દિલે મોટું હોય, એને ખબર છે કે હું દઉં છું તોય એને ના લીધા। આપણે જવા ટાઈમે પાછા ટ્રાય કરશું, પણ 10 રૂપિયાની આ ક્વોન્ટિટી ફૂલ ઠંડી છાશ એ પણ અહીંયા મળશે। અને
આ છે એમની મગની, હા, મગની દાળ ને તુવરની દાળ બે છે. અને ઘાટી જો એકદમ. હા, અને શું તમને જે તમને ગમે એ તમને આપશે બંનેમાંથી. વધારે કોઈ મસાલા નહીં, આપણે ટૂંકમાં ઘરે બનાવતા હોઈએ એ. અને આજના જામમાં 50 રૂપિયામાં આવે શું સાહેબ? કાંઈ નો આ સબ્જી કરતા છે ને દાળ, મગની દાળ એકદમ ઘાટી અને રાઈસ સાથે ખરેખર બહુ મજા આવી. અહીંયા દાળ ભાત બી મળે 20-30 રૂપિયા અલગથી. અલગથી ખાલી ખાલી દાળ ભાત ખાવા આવે છે. એવું મેં જોયા 1-2 જણાને ખાતા. અને પાર્સલ બી લોકો લઈ જાય છે. હા, ઓફિસમાં ટિફિન ના લાવ્યો તો અહીંથી પાર્સલ લઈ જાય ઘરે ઓફિસમાં કહી લેતો. ઓકે. હવે અમે જમવાની આગળ મજા માણી છે. આ જગ્યા સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.